આમ આદમી પાર્ટી પગ પેસરો નહીં પરંતુ ધારાસભ્ય ઊભા કર્યા. હવે અલગ અલગ શહેરોમાં કોર્પોરેટરો પણ ઊભા કરશે અને કોર્પોરેટરોને જીતાડવા માટે એડી ચોટીનું જોર આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ વડોદરા શહેરમાં છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે તેઓ સભા પણ સંબોધશે. પરંતુ જ્યારે આગામી સમયમાં કોર્પોરેશનના ઇલેક્શન આવી રહ્યા ગુજરાતના વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો ત્યાં પણ જ્યારે પોતાના ઉમેદવારો ઊભા કરવાની ફૂલ તૈયારી હોય અને તે અંતર્ગત અરવિંદ કેજરીવાલ આવતીકાલે વડોદરા શહેરના મહેમાન બનવાના હોય ઓઝા સાહેબ દ્વારા, એટલે આમ આદમી પાર્ટીના ઓઝાજી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપવામાં આવી રહી છે. આજે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે એક કાર્યકરોને સંબોધવા કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું છે, જે અમારા આખા ઝોનનું ઈસ્ટ ઝોનમાં જેટલા બી પદ અધિકારીઓ છે એ બધાને એકત્રિત કરવાના છે. બધા લોકો અહીંયા પોતે એમની રીતે આપણે આજવા ચોકડી પર દીનદયાલ ઉપાધ્યાય હોલ છે, એની બાજુમાં ટીપી 55 નંબરની જે જગ્યા છે, સરકારી જગ્યા, તે અમે કાયદેસર ભાડે રાખી છે. અમને પોલીસ પરમિશન પણ મળી ગઈ છે અને અમે ત્યાં એક વિશાળ અમારું જે સંમેલન છે, અમારા જે કાર્યકરો છે તેમને સંબોધન કરવા માટે અરવિંદ કેજરીવાલજી દિલ્હીથી પોતે પધારી રહ્યા છે. તે લોકોને માર્ગદર્શન આપશે કે આજે અમારી પાસે જે ટૂંક જ સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે વીએમસીનું, તાલુકાઓનું, નગરપાલિકાઓનું, તેના માટે એમને શિખામણ આપવી, શીખ આપવી, કઈ રીતે આપણે આગળ વધવું છે, લોકોની વચ્ચે કઈ રીતે ડોર ટુ ડોર કરવું છે, લોકો સમક્ષ જવું છે અને આપણી વિચારધારા લોકોની વચ્ચે મૂકવી છે. તેના માટે અમે આજે અહીંયા આપના માધ્યમથી લોકોને જણાવવા માગીએ છીએ કે આમ આદમી પાર્ટી બહુ ધડખમ જુસ્સા સાથે વીએમસીનું ઇલેક્શન લડવા જઈ રહી છે. વડોદરાની અંદર આજે જે સ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટીએ જે સ્થિતિ બનાવી છે કે એમના જ અધિકારીઓ તેમનું માનતા નથી, કોઈ પણ જાતનું કામ થતું નથી. અને આ તમે બી જાણો છો ને હું બી જાણું છું, હવે આખું બરોડા જાણી ચૂક્યું છે કે પરિસ્થિતિ એમના હાથમાંથી નીકળી ચૂકી છે. તે એમના જ પદ અધિકારીઓને કે તેમના અધિકારીઓ જે આજે વીએમસીમાં બેઠા હોય તેમને પોતાના વિશ્વાસમાં નથી લઈ શકતા અને તેમના કોઈ પણ કામો જો ન થતા હોય તો આમ જનતાના કામો ક્યાંથી થશે? તેને લઈ આજે અમે અમારી વિચારધારા અમારા કાર્યકરો સાથે વેચણી કરી, તેમને સમજાવી અને ટૂંક સમયમાં જે ઇલેક્શન આવવાનું છે અને અમે જંગી બહુમતીથી જીતીએ તેના માટે એક રણનીતિ બનાવીશું.